ॐ जय 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 नमोऽस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो वैर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमनोरमं गतिं पत्ते वोच्छामि समयपाहुर्मोक्षकेवलीभृतम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में बीजा नंबर में जे जीव द्वार एमां 5मा नंबरनो छंद से पेज नंबर से 28 वाँचीए छे आपणे एने। निहचे में रूप एक व्यवहार में अनेक याही ने विरोध में जगत भर मायो है जग के विवाद नासी बेको जीन आगम है जामे शादवाद नाम लक्षण सुहायो है दर्शन मोह जाको गयो है सहज रूप आगम प्रमाणता के हृदय में आयो है अनैसो अखंडित अनूतन अनंत तेज ऐसो पद पूरन तुरंत तीनी पायो है। नीचे संस्कृत में वाँचीशुं अमृतचंद्र आचार्य देवनो श्लोक। उभयनय विरोध ध्वंसिनी स्यात् पदाङ्के जिन वचसि रमन्ते ये स्वयं वान्तमोहाम् सपदि समयसारम् ते परं ज्योतिरुच्चैरनवमनय वक्षक्षूणमीक्षन्त एवं। શું કહે છે અહીંયા? બહુ સુંદર શ્લોક છે। કાલે વાત પણ કરી હતી જે ગ્રંથાદિરાજ સમયસારની 12 ગાથા જ્યાં પૂરી થાય છે જેને પીઠિકા કહેવાય તો બસ એ પીઠિકાના અંતમાં આ કળશ આવેલો છે એટલે આ કળશ પૂરો થયો એટલે પીઠિકા પૂરી થઈ। આ કળશ પૂરો થયો એટલે પીઠિકા પૂરી થઈ। બરાબર છે ને? એક પ્રકારથી પ્રસ્તાવના સંક્ષેપ રુચિવાળા જીવ માટે આટલું પર્યાપ્ત છે। પછી વિસ્તાર રુચિવાળા માટે ઘણો આગળનો વિષય છે। તો અહીંયા કેમ કે 11મી ગાથામાં શુદ્ધનયની વાત કરી ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે। 12 નંબરની ગાથામાં કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે। સમજાય છે ને? તો અહીંયા જે વાત આવી છે કે જે નીચે વાંચ્યું આપણે ઉભય નય વિરોધ ધ્વંસીની સ્યાત પદાંકે કે જે વસ્તુ સમજો કાલે થોડી વાત કરી પણ હતી બંને નયોના વિષયમાં વિરોધ છે। પહેલી વાત તો આટલી છે બંને નયોના વિષયમાં વિરોધ છે। નયનો પણ આપણે અર્થ પણ કર્યો બરાબર। નય એટલે જ્ઞાનનો અંશ નય એટલે જ્ઞાનનો અંશ કે જે વસ્તુને જોવે છે અને નય હંમેશા સાપેક્ષ હોય છે। સાપેક્ષ બરાબર એટલે કોઈ
એંગલથી કહે છે એ વખતે બીજો એંગલ ગૌણ છે. જેમ કહ્યું ને કે હું પિતાની અપેક્ષાએ પુત્ર છું, એ વખતે હું પુત્રની અપેક્ષાએ પિતા છું, એ એંગલ ગૌણ છે. એટલે નય વસ્તુમાં આત્મામાં રહેલા અનંત ધર્મમાંથી જ્યારે એક ધર્મને મુખ્ય કરે એ વખતે બીજો ધર્મ શું થઈ જાય છે? ગૌણ. એને સાપેક્ષ નય કહેવાય. એકને મુખ્ય કરે વખતે બીજો ગૌણ અને બીજાને મુખ્ય કરે વખતે પહેલાંવાળો શું થઈ જાય? ગૌણ થઈ જાય. એટલે નયની અંદર આ પ્રમાણે મુખ્ય ગૌણની વ્યવસ્થા હોય છે. મુખ્ય ગૌણની વ્યવસ્થા હોય છે. અને નય પોતાના જે વિષયનું પ્રતિપાદન કરે છે ને સ્ટ્રોંગલી કરે છે, દ્રઢતાથી કરે છે. જેમ કહ્યું ને કે પિતાની અપેક્ષાએ હું પુત્ર જ શબ્દ લાગ્યો ત્યાં. પિતાની અપેક્ષાએ, એ અપેક્ષા ખોલીને પિતાની અપેક્ષાએ હું પુત્ર જ છું. દ્રઢતાથી સ્ટ્રોંગલી પોતાના સબ્જેક્ટનું, પોતાના વિષયનું નય જે છે એ સ્ટ્રોંગલી પ્રેઝન્ટેશન કરે છે. પિતાની અપેક્ષાએ હું પુત્ર જ છું. તો એ વખતે હું પુત્રની અપેક્ષાએ પિતા છું, એ શું છે? ગૌણ છે. ભાઈની અપેક્ષાએ ભાઈ છું, એ શું છે? ગૌણ. પત્નીની અપેક્ષાએ પિતા છું, એ બધા ધર્મ શું થઈ ગયા? ગૌણ. પત્નીની અપેક્ષાએ પતિ છું, એ ધર્મ શું થઈ ગયા? બધા ગૌણ થઈ ગયા. સમજાય? એ બધા છે ખરા મારામાં, પણ જ્યારે એક વિષયની મુખ્યતા ચાલતી વખતે બીજા ધર્મ શું છે? ગૌણ. બીજા નય સમજો, નય બીજા ધર્મનો નિષેધ નથી કરતું, સમજાય ને? પણ બીજા ધર્મ સંબંધમાં શું છે? સાયલન્ટ છે, મૌન છે. એ પોતાનો જે સબ્જેક્ટ છે એને પૂરેપૂરી તાકાતથી એનું પ્રેઝન્ટેશન કરે છે. એ વખતે બીજા ધર્મ ગૌણ છે. એનું નામ નય સાપેક્ષ કહેવાય. સાપેક્ષ કહેવાય. નય નિરપેક્ષ ના હોય કોઈ અપેક્ષાથી. નિરપેક્ષ ને સાપેક્ષ એટલે કે અપેક્ષાથી. નિરપેક્ષ એટલે શું થઈ ગયું? નયને જો તમે નિરપેક્ષ કહો કે હું પિતા છું, હું પિતા છું, કઈ અપેક્ષા? એ બધું કંઈ ખબર નથી. તો એ તો નિરપેક્ષ થઈ ગયું ને. અને નિરપેક્ષ નયને મિથ્યા નય કહેવાય. નિરપેક્ષ નયને શું કહેવાય? મિથ્યા નય કહેવાય. અને સાપેક્ષ નયને સમ્યક નય કહેવાય. સાપેક્ષ નયને એટલે અપેક્ષા સહિત જે પોતાના વિષયને જાહેર કરે છે એને સમ્યક નય કહેવાય, સાચા કહેવાય. બરાબર? હવે સમજીએ જરાક થોડીક વાત, પછી આપણે જોઈએ પણ છીએ. સાંભળજો. જે વસ્તુ નિત્ય છે તે જ વસ્તુ અનિત્ય પણ છે. સાંભળજો. જે વસ્તુ નિત્ય છે તે વસ્તુ તે જ સમયે અનિત્ય પણ છે. જે વસ્તુ જે સમયે ભેદરૂપ છે એ વસ્તુ એ જ સમયે અભેદરૂપ પણ છે. પછી આગળ, જે વસ્તુ જે સમયે એક રૂપ છે એ વસ્તુ એ જ સમયે અનેક રૂપ છે. બરાબર છે ને? જે વસ્તુ જે સમયે સતરૂપ છે એ જ વસ્તુ એ સમયે અસતરૂપ છે. આ થોડુંક સમજવા માટે આટલી વાત મૂકી આપણે. પછી એવું હશે તો થોડી 14મી ગાથા પણ આપણે યાદ કરીશું એટલે તમને ખ્યાલ પણ આવી હશે. મને સમજો, જે વસ્તુ જે સમયે નિત્ય છે એ જ સમયે કેવી છે? અનિત્ય છે. હવે વસ્તુમાં આપણે આત્મા લઈએ. આપણે આમ તો 6 દ્રવ્ય આવી ગયા, પણ આપણે આત્માની વાત કરીએ. હવે આત્મા સમજો, જે સમયે નિત્ય છે એ જ સમય શું છે? અનિત્ય પણ છે. આટલું પહેલાં સમજ એટલે તમને ઘણું ક્લિયર થશે. જે સમયે આત્મા નિત્ય છે એ સમયે એ જ આત્મા પાછો કેવો છે? અનિત્ય. બીજા આત્માની વાત નહીં, એ જ આત્માની અને એ જ સમયે. બધાને કન્ફ્યુઝન ક્યાં થાય છે? એ જ આત્માની, એ જ આત્મા એ જ સમયે, જે સમયે નિત્ય છે એ જ સમય કેવો છે? અનિત્ય છે. એટલે ઘણાને પ્રશ્ન ઊભો થાય કે આ તમે કેવી વાતો કરો છો? જે નિત્ય તે જ અનિત્ય? આ સીધો એક સમજો એટલે તમને થોડુંક આની ગંભીરતા ખ્યાલ આવશે. આ સ્યાદવાદી શું ચીજ છે? સાપેક્ષ કથન પદ્ધતિ કાલે લખાવ્યું હતું ને છેલ્લે,
સાપેક્ષ કથન પદ્ધતિ એ એવું એક ગજબનો મંત્ર છે ને કે બધા વિરોધ સમન થઈ જાય છે અને રત્નત્રયના અમૃતનું પાન કરે છે. જી, ઝેર નીકળી જાય છે ને અમૃતનો સ્વાદ આવે છે. એનું નામ છે સ્યાદ પદાંકે જીન વચસી રમંતે સ્વયં વાંત મોહા. નીચે હમણાં વાંચ્યું ને, સ્યાદ પદાંકે, સ્યાદવાદી જૈન શાસનનો ટ્રેડમાર્ક છે. એના દ્વારા વસ્તુના સ્વરૂપને સાધવામાં આવે ને તો ઝેર નીકળી જાય છે. જે અંદરમાં એને વિરોધ હોય એવી જાતિનો લખ્યું છે પ્રવચનસારમાં, આ વિરોધ વિષ જે છે એને અંદરમાં જાણે આ બંનેમાં એમ લાગતું હોય કંઈક અટપટું લાગતું હોય ને એવી જાતિનું એની અંદરમાં પરિણામની અંદર એવું મિથ્યાત્વનું વિષ જે છે ને એ શાદવાદ દ્વારા વસ્તુને સાધે ને તો એ વિષ નીકળી જાય છે અને અમૃતનો રસાસ્વાદ લે છે સમ્યક્ત્વના. સમજો પ્રશ્ન ક્યાં થાય છે બધાને? અજ્ઞાનીને એમ થાય જે નિત્ય તે જ અનિત્ય, અને એ જ સમય પાછું જે નિત્ય તે જ અનિત્ય, અને પાછું વધારામાં પાછું તમે કહો એ જ સમય જે સમય નિત્ય તે જ સમય અનિત્ય. અને નિત્ય અને અનિત્ય બે કોઈ સાથે હોઈ શકે? હસવું અને લોટ ફાંકવું, બોલો, હસવું અને લોટ ફાંકવું બે સાથે હોઈ શકે? ના હોઈ શકે ને. હસો અને લોટ ફાંકો, આવું એને પ્રશ્ન થાય ને, હસવું અને લોટ ફાંકવું બે સાથે ક્યાંથી હોઈ શકે? એમ તમે કહો છો કે આત્મા નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. કંઈક નક્કી કરીને તમે બોલો ને, નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, અને પાછું એ જ સમયે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. કે હા, અહીંયા એ જ કહેવું છે, અહીંયા ગાડી. હા, આત્મા જે સમયે નિત્ય છે એ જ સમયે અનિત્ય છે. જે સમય ભેદરૂપ છે એ જ સમય અભેદ રૂપ છે. જે સમય એક રૂપ છે એ જ સમય અનેક રૂપ છે. આવા સમજો પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા અનંત ધર્મયુગલને આ આત્મ વસ્તુ જે છે ને, આમ તો છે દ્રવ્ય પણ આપણે આત્માનું નામ બોલીને ચાલીએ છીએ, આ આત્મદ્રવ્ય પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા અનંત ધર્મોને એક સાથે ધારીને રહેલી આત્મવસ્તુ છે. આ વસ્તુ આવી છે, અનંત આવા ધર્મને એક સાથે ધારીને રહેલી છે. હવે સમજો, હવે અજ્ઞાની જીવને આની અંદર જે લખ્યું છે ને, નિહચે મેં રૂપ એક વિવહાર મેં અનેક, યાહી નય વિરોધ મેં જગત ભર માયો હે. આ જે છે અજ્ઞાની જીવ છે ને એ ભ્રમિત થઈ જાય છે, એને ભ્રમ થઈ જાય છે કે આવું કેવી રીતે હોય. અને જે ગ્રંથાદિના સમયસારમાં જોઈશું પણ ખરા, વચ્ચે વચ્ચે આપણે આધાર પણ લઈશું એના. જે એકાંતવાદી જે છે ને, કોઈ તો એકલા માત્ર વસ્તુને નિત્ય જ માને છે, વસ્તુને એકાંત નિત્ય જ માને છે. કોઈ વળી વસ્તુને સર્વથા એકાંત અનિત્ય માને છે. ફરીથી, કોઈ એવા છે કે વસ્તુને સર્વથા એકાંત નિત્ય જ માને છે, નિત્ય. અને એક પક્ષ એવો છે કે વસ્તુને સર્વથા કેવી માને છે? અનિત્ય જ માને છે. કે આ તો સમજમાં આવે કે ભાઈ આ નિત્ય એટલે નિત્ય જ, અને આ એક એવો છે અનિત્ય એટલે અનિત્ય જ. પણ આ તમે જૈન શાસનની અંદર તમે આજે કહો છો કે જે નિત્ય તે જ અનિત્ય, જે નિત્ય તે જ અનિત્ય, કે હા અહીંયા એ જ કહેવું છે. વસ્તુ જેવી રીતે રહેલી છે, જે નિત્ય તે જ અનિત્ય, એ કહેવું છે. અને જે બીજા મતમાં જે છે ને, જે નિત્ય જે છે, જે નિત્યને માને છે અનિત્યને માનતા જ નથી, અને જે અનિત્યને એકાંત માને છે નિત્યને નથી માનતા. જ્યારે અહીંયા કહેવું છે કે વસ્તુ જે છે એ નિત્યાનિત્યાત્મક છે. શું કહ્યું? નિત્યાનિત્યાત્મક છે, ભેદાભેદાત્મક છે, અનેકાકાર એક છે. વસ્તુ આવી છે, અને જગતને આ શૈલીનો પરિચય નહીં હોવાના કારણે બ્રહ્મમાં ચડી જાય છે. અને હવે કેવું છે કે આ વિરોધ જેવું એને જે લાગે છે ને, કે જે નિત્ય અનિત્ય કેવી રીતે હોય, ભેદરૂપ હોય અભેદ કેવી રીતે હોય, આ પ્રકારેનો એને અંદરમાં જે ભ્રમ ઊભો થાય છે, એ ભ્રમનું નિરાકરણ કરવા વાળું જો કોઈ શાસન હોય તો જિનેન્દ્ર ભગવાનનું શાસન છે.
આ એને જે જીવ ભ્રમમાં ચડી ગયો છે ને, એ ભ્રમને નિરાકરણ કરવા વાળું કોઈ શાસન હોય તો જૈન શાસન છે. કેમ? કેમ કે જૈન શાસનમાં જૈન શાસન એ સ્યાદવાદમય છે. ત્રીજી ચોથી લીટી વાંચો. જગ કે વિવાદ નાસી બેકો જીન આગમ હે. આવી ગયું ને? જગ કે વિવાદ. જે અજ્ઞાની જીવોને જે ભ્રમણા થઈ જાય છે ને, એ ભ્રમણાના નિરાકરણનું કારણ જીન આગમ છે. કે જે જીન આગમ કેવું છે? જૈન શાસન કેવું છે? જામે સ્યાદવાદ નામ લક્ષણ સુહાયો હે. જે જૈન શાસન જે છે એનું લક્ષણ શું છે? સ્યાદવાદ એ એનો ટ્રેડમાર્ક છે. જેમ આત્માનો અનુભવ થાય તો એનો ટ્રેડમાર્ક છે અતિન્દ્રિય આનંદનો સ્વાદ. જેમ બહારની બધી કંપનીઓનો પેલો લોગો કે ટ્રેડમાર્ક કહેવાય છે ને, એનો આ અમારો કંપનીનો ટ્રેડમાર્ક, એમ આત્માનો અનુભવ થયો તો એનો ટ્રેડમાર્ક છે અદ્ભુત નિર્વિકલ્પ આનંદનો સ્વાદ. એવી રીતે જૈન શાસનનો ટ્રેડમાર્ક છે સ્યાદવાદ. સ્યાદવાદ કાલે અર્થ કર્યો હતો ને, સ્યાદવાદનું લખાવ્યું પણ હતું. સ્યાદ માને સાપેક્ષ. ફરી યાદ કરાવી દે ને. સ્યાદ માને સાપેક્ષ અને વાદ એટલે કથન પદ્ધતિ. વાદ એટલે શું? કથન પદ્ધતિ. સાપેક્ષ કથન પદ્ધતિ. બરાબર? થોડું ફરી યાદ કરાવી દઉં તમને. બરાબર છે ને? પહેલા વસ્તુને લઈએ. જે અનેકાંત સ્વરૂપ વસ્તુ જે છે, વસ્તુ જે અનંત ધર્મને ધારીને રહેલી છે ને, શું કહ્યું? વસ્તુ જે છે એ અનંત ધર્મને ધારીને રહેલી છે. અનંત ધર્માત્મક વસ્તુ જે છે, અનંત ધર્માત્મક વસ્તુ છે. અને વસ્તુ કહેતા આપણે મુખ્ય રૂપથી શું લઈશું? આત્મા. તો અનંત ધર્માત્મક જે વસ્તુ છે એ વસ્તુના સ્વરૂપને સમજાવનારી. ક્લિયર થાય છે ને? અનંત ધર્માત્મક જે વસ્તુ છે એના સ્વરૂપને, જે શ્રીમદજી લખ્યું ને, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત લખ્યું ને, તો અનેકાંત સ્વરૂપ જે વસ્તુ જે છે એના સ્વરૂપને સમજાવનારી, એના સ્વરૂપને સમજાવનારી સાપેક્ષ કથન પદ્ધતિને શું કહે છે? સ્યાદવાદ કહે છે. સાપેક્ષ કથન પદ્ધતિને સ્યાદવાદ કહે છે. આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો. સાપેક્ષ અને બીજો શું? કથન પદ્ધતિ. એટલે સ્યાદ એટલે શું? સાપેક્ષ. સ્યાદ એટલે સાપેક્ષ અને વાદ એટલે શું? કથન પદ્ધતિ. એટલે સાપેક્ષ કથન પદ્ધતિને સ્યાદવાદ કહે છે. બરાબર છે? બીજું પણ તમને યાદ કરાવ્યું હતું. સાપેક્ષ કથન પદ્ધતિ એટલે સ્યાદ એટલે સાપેક્ષ. સ્યાદનો બીજો એક અર્થ આ પ્રમાણે થાય, કથનચિત. સ્યાદ એટલે શું? કથનચિત. અને વાદ એટલે કહેવું, કોઈ અપેક્ષાએ કહેવું. શું કહ્યું? કોઈ અપેક્ષાએ કહેવું. એટલે સાપેક્ષ કહો અથવા તો કથનચિત કહો. કથનચિત કહો. પછી બીજું કહ્યું હતું તમને, કથનચિતની જગ્યાએ કદાચિત કહેવાય કે ના કહેવાય? કે ના કહેવાય. કથનચિત કહેવાય પણ કદાચિત ના કહેવાય. કદાચિત જે છે ને એ તો ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક આત્મા અનિત્ય એવું ના હોય. કદાચિત એ છે એ કાળ સાથે રિલેટેડ છે, સમય સાથે. કદાચિત ક્યારેક ક્યારેક. અને કથનચિતમાં કોઈ અપેક્ષાએ, આ ખાસ સમજવાનું, કથનચિત એટલે કોઈ અપેક્ષાએ, કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ. અને કદાચિત માને ક્યારેક ક્યારેક. બરાબર છે ને? કાળ સાથે રિલેટેડ. તો આત્મા ક્યારેક નિત્ય હોય ને ક્યારેક અનિત્ય એવું થોડું છે? હંમેશા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. એટલે કોઈ અપેક્ષાએ નિત્ય પણ છે, કોઈ અપેક્ષાએ અનિત્ય પણ છે. બરાબર છે કે નહીં? ક્યારેક નિત્ય ને ક્યારેક અનિત્ય એવું નહીં, કદાચિત નહીં. અને બીજો પણ એક શબ્દ છેલ્લે લખાવ્યો, 3 લખાવ્યું હતું, કિંચિત. કિંચિત. હા, હવે કિંચિત, તો કિંચિત એટલે શું? થોડું. આપણે બોલીએ છીએ ને
સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં જીવ મોક્ષે ચાલ્યો જાય, ઉત્કૃષ્ટ, બરાબર છે. સમ્યક દર્શન થયા પછી વધારેમાં વધારે કેટલો ટાઈમ સંસારમાં રખડે? કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન. કિંચિત ન્યૂન એટલે થોડુંક ઓછું, થોડુંક. એટલે કિંચિતનો અર્થ શું થાય? થોડું. કિંચિતનો અર્થ થોડું. એટલે આ ત્રણ વસ્તુનો ખ્યાલ આવે ને. કદાચ શું લખ્યું પેલું? કથંચિત, પછી કદાચિત અને કિંચિત. ત્રણેય વસ્તુ કઈ અલગ અલગ વસ્તુને બતાવે છે. ત્રણેયનું વાચ્ય અલગ અલગ છે, બરાબર છે. કિંચિત એટલે થોડું. તો કિંચિત આત્મા થોડો નિત્ય છે ને થોડો અનિત્ય છે એવું કહેવાય? ના કહેવાય. અચ્છા, ક્યારેક નિત્ય છે ને ક્યારેક અનિત્ય એવું કહેવાય કે ના કહેવાય? અચ્છા, કોઈ અપેક્ષા એ નિત્ય છે ને કોઈ અપેક્ષા અનિત્ય, કે હા એ બરાબર છે. એનું નામ સાપેક્ષ કથન પદ્ધતિ. એને શું કહેવાય છે? સ્યાદવાદ. બરાબર, હવે સમજીએ આને થોડુંક પહેલાં. કેમ કે આ બહુ સુંદર વિષય છે ને. અને આ ચોથા ક્લાસમાં એ તો કહી રહ્યા છે, આપણે જોઈશું પછી પાછળની ચાર લાઈન. આ સ્યાદવાદ દ્વારા વસ્તુના સ્વરૂપને સમજ્યો ને તો જે પહેલાં વિરોધનું ઝેર એની પર્યાયમાં ઊભું થતું હતું ને, એની જગ્યાએ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, ઝેર નીકળી ગયું અને જીવ અલ્પકાલમાં ભગવાન બની જાય છે. આ કલશમાં એ વાત છે. હા, આમ પેલા સમયસારમાં ચોથા નંબરનો કલશ છે. સમયસારમાં ચોથા નંબરનો કલશ, જે ચોથું ગુણસ્થાન પ્રગટ થવામાં કારણભૂત કલશ છે. પ્રગટ થઈ જાય છે ચોથું ગુણસ્થાન. એ નીચે તરત જ લખ્યું છે ને, જો દર્શન મોહ ઝાકો ગયો હે સહેજ રૂપ. આવી ગયું ને દર્શન મોહ, ચાલ્યો ગયો ને સમ્યક તો થઈ ગયું. હવે જો આપણે આખી વાત સમજીએ, આને બેકાવીએ છે પાછા, બરાબર. ધીરે ધીરે સમજીશું આપણે. કે જે પ્રશ્ન હતો ને કે જે નિત્ય તે જ અનિત્ય, જે ભેદરૂપ તે જ અભેદરૂપ, જે એક રૂપ તે જ અનેક રૂપ, અને એ જ સમય કે હા આવી જ રીતે વસ્તુ પોતે અનંત ધર્મને ધારીને રહેલી છે. હવે વાત એ છે કે તમે જે કહો છો કે જે નિત્ય તે જ અનિત્ય, એ અમારા ગળે વાત ઉતરતી નથી. ગળે નથી ઉતરતી જે નિત્ય તે જ અનિત્ય. તો કહે છે કે હવે સમજો. એને સમજવા માટે જિનેન્દ્ર ભગવાનનું શાદવાદ રૂપી નય ચક્ર, તમને પછી એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાય સાથે ગ્રંથ રાખજો અને એક મોક્ષમાર્ગ પ્રકાશક રાખજો તમે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર. અત્યારે યાદ આવે તો ટાઈમ રહે તો આપણે જોઈશું, પછી નેક્સ્ટ સ્વાધ્યાયમાં નહીં તો રાખજો. બહુ સુંદર ત્યાં 59 નંબરની ગાથા છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં. જિનેન્દ્ર ભગવાનનું શાદવાદ રૂપી નય ચક્ર અત્યંત તીક્ષ્ણ ધારવાળું છે, એમ લખ્યું છે. અત્યંત નિશિત ધારમ દુરાસદમ જિનવરસ્ય નય ચક્રમ. અત્યંત નિશિત ધારમ દુરાસદમ જિનવરસ્ય નય ચક્રમ. જિનેન્દ્ર ભગવાનનું શાદવાદ રૂપી નય ચક્ર. દુર્વિદગ્ધા નામ એવી જાતિના શબ્દો બહુ સુંદર લખ્યા છે. અને જે બધી ખોટી પ્રકારની બધી માન્યતાઓ હોય ને, એ બધી ખોટી માન્યતાઓનો કચરો સાફ થઈ જાય છે. સ્યાદવાદ એવા પ્રકારનું, આ નય ચક્ર એવા પ્રકારનું છે. નયોને બરાબર સમજવા જોઈએ. નયો વાસ્તવમાં કોઈ ગૂંચવણ ઊભી કરવાવાળા નથી. જે ગૂંચ લાગેલી છે એને શું કરી નાખે છે? દૂર કરવામાં નિમિત્તભૂત કારણ છે નય સંબંધીની જાણકારી. કેમ કે ઘણી જગ્યાએ આપણે જોઈશું કોઈના કે ઘડીકમાં આ નહીંથી આમ ને આ નહીંથી આમ ને આ નહીંથી આમ ને આ ગૂંચવણ ઊભી કરનારા થોડા છે. બસ એ દ્રષ્ટાંત આપણે પકડી રાખીશું. મારામાં પિતા પુત્ર ભાઈ પતિના ધર્મ છે તો કોઈને ગૂંચવણ થાય છે? ઉપરથી નયોથી સમજે છે ને આ પોઈન્ટ તો બિલકુલ ક્યાં ગૂંચે. ઉપરથી ગૂંચવણ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. ગૂંચ કરનાર નથી, પણ એને બરાબર સમજવા જોઈએ. ખ્યાલ આવે છે ને? આ ગાંધીનગરની આપણે વાત કરીએ છીએ, ગાંધીનગરના સેક્ટર જેવું છે. ચ5 ને જ શું કહેવાય, ચ5 ને એ પ્રમાણે કહે છે ને તમે, હા G5 C5. હવે એને જે બરાબર સમજે ને કઈ ગૂંચવણ નથી લાગતી, વ્યવસ્થિત વ્યવસ્થા લાગે છે. બરાબર એવી રીતે છે. તો જુઓ, સમજો જરાક કે આ વસ્તુ જે છે પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળી અનંત ધર્મોને એક સાથે ધારીને વસ્તુ રહેલી છે. અને એ બધા જે વિરોધ જેવું એને લાગે છે ને, એને મટાડવા વાળું જિનેન્દ્ર ભગવાનનું શાદવાદ રૂપનય ચક્ર છે.
સ્યાદવાદ દ્વારા વસ્તુને સાધવામાં આવે તો કોઈ જાતિનો વાંધો આવતો નથી. ઠીક છે. જો હવે કહીએ આપણે જે કહ્યું ને એને પ્રશ્ન, જે નિત્ય તે જ અનિત્ય. કે હા, જે નિત્ય તે જ અનિત્ય. હવે બીજી વસ્તુ એ સાંભળો, નય. અન્ય મતમાં નયોની વ્યવસ્થા નથી. નયની વ્યવસ્થા નથી. કેમ નયોની વ્યવસ્થા નથી? કેમ? સાંભળજો. નય શું કરે છે? પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલી આખી વસ્તુમાંથી એક અંશને ગ્રહણ કરે છે. પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલી આખી વસ્તુમાંથી એક અંશને નય શું કરે છે? એક અંશને ગ્રહણ કરે છે. જ્યારે અન્ય મતમાં શું છે? એક અંશ જેવડી જ આખી વસ્તુ માની લીધી. કાં તો વસ્તુને સર્વથા નિત્ય માની, કાં તો સર્વથા શું કરી? અનિત્ય માની. એટલે એક અંશ જેવડી જ આખી વસ્તુ માની લીધી. તો એક અંશ જેવડી જ આખી વસ્તુ માની તો પછી નય ક્યાંથી પડશે ત્યાં? નય તો પ્રમાણનો અંશ છે અને એમને તો અંશને જ અંશી માની લીધું. એક અંશ જે છે એને જ પૂરી વસ્તુ માની લીધી. એક અંશને જ પૂરી વસ્તુ માની લીધી. વસ્તુને સર્વથા નિત્ય માની. સર્વથા નિત્ય માની તો નયોની વ્યવસ્થા ક્યાં રહી ત્યાં? સમજાય છે કે નહીં? અને વસ્તુનું સ્વરૂપ ખરેખર એવું છે નહીં. તો પાછા આવીએ છીએ, જે નિત્ય તે જ અનિત્ય. હા, જે નિત્ય તે જ અનિત્ય. પણ હવે આગળની વાત સાંભળો. જે નિત્ય છે તે જ અનિત્ય ને એ જ સમય પણ હવે નય. જે અપેક્ષાએ નિત્ય છે તે અપેક્ષાએ અનિત્ય નહીં, અને જે અપેક્ષાએ અનિત્ય છે તે અપેક્ષાએ નિત્ય નહીં. આ ખાસ સમજવાનું છે. ફરીથી યાદ કરાવું. વસ્તુ જે સમયે નિત્ય છે એ જ સમયે એ અનિત્ય છે. એ જ સમયે અનિત્ય છે. જે નિત્ય તે જ અનિત્ય. નિત્ય અનિત્યાત્મક. પણ જે એંગલથી એ નિત્ય દેખાય છે ને, જે એંગલથી નિત્ય દેખાય છે એ એંગલથી અનિત્ય નથી દેખાતું, અને જે એંગલથી અનિત્ય દેખાય છે એ એંગલથી નિત્ય નથી દેખાતું. સમજાય છે કે નહીં? વસ્તુની અંદર ખાસ સમજ, વસ્તુ તો આ બધા કહ્યું ને અનંત ધર્મોને આવી રીતે વસ્તુ તો પૂરેપૂરી હેસિયતથી ધારીને રહેલી છે. એની અંદર ધર્મો જે રહેલા છે એમાં કોઈ મુખ્ય ગૌણ નથી હોતું. એ તો પૂરી તાકાતથી રહેલા. જેમ મારામાં પિતાનો ધર્મ, પુત્રનો ધર્મ, ભાઈનો ધર્મ, એ તો 100% રહેલા છે. જોવાવાળા જે છે એ એમના જ્ઞાનમાં મુખ્ય ગૌણ કરે છે. એમ આત્મામાં નિત્ય ધર્મ પણ પૂરેપૂરી તાકાતથી, અનિત્ય ધર્મ પણ પૂરેપૂરી તાકાતથી, હેસિયતથી રહેલો છે. હવે એને જે જોવામાં આવે ને, તો જ્યારે દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે, જ્યાં નિશ્ચયને વ્યવહાર લઈએ, નિશ્ચય નહીંથી જોવામાં આવે તો આત્મા કેવો દેખાય છે? નિત્ય. અને વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા કેવો દેખાય છે? અનિત્ય દેખાય છે. બસ. અને આત્મામાં નિત્ય અનિત્યાત્મક છે. હવે તમે જુઓ છો કઈ રીતે એ વસ્તુ અલગ છે. જે નિત્ય છે, સમજો, જે પોઈન્ટ ઓફ વ્યૂ નિત્ય છે એ પોઈન્ટ ઓફ વ્યૂ અનિત્ય, એ પોઈન્ટ ઓફ વ્યૂ અનિત્ય છે એવું નહીં. જે અપેક્ષા નિત્ય છે એ અપેક્ષા એ તો નિત્ય જ છે, અને જે અપેક્ષા અનિત્ય છે એ અપેક્ષા એ અનિત્ય જ છે. અને એટલા માટે પહેલાં જ કહ્યું ને, નયમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા હોય છે. એ અપેક્ષાએ મુખ્ય કર્યું તો બીજું શું થઈ ગયું? ત્યાં ગૌણ થઈ ગયું. બરાબર છે ને? તમે એક કામ કરો, થોડુંક જરાક સમયસાર ગ્રંથરાજ તમારી પાસે, સમયસાર ગ્રંથરાજ, એની અંદર છેલ્લે પરિશિષ્ટની અંદર તમને વચ્ચે મેં યાદ પણ કરાવ્યું હતું, 415 ગાથા છે ને આપણી, 415 ગાથા. 415 ગાથામાં 246 શ્લોક છે. ભૂલી નહીં જવાનું આ બધું. 246 પરિશિષ્ટમાં 247 શ્લોકથી શરૂ થાય છે. અને કુલ સમયસારના કેટલા શ્લોક છે? 278, 278. એટલે પરિશિષ્ટમાં તમે ગણતરી કરજો, પરિશિષ્ટના શ્લોક 32 છે કુલ. પરિશિષ્ટના કેટલા? 32. અને પહેલો જે આપણે અત્યારે જીવદ્વાર ભણીએ છીએ ને, એમાં મૂળ સમયસારમાં 32 છે. 3 બનારસીદાસજી લખ્યા, એટલે બધું યાદ રહી જાય ને. પહેલા પણ 32 સમયસારમાં, અને છેલ્લે પણ કેટલા? 32. પહેલો જે 38 ગાથા સુધી જે છે જીવ અધિકાર, ત્યાં 32, છેલ્લે પણ 32, એટલે 247થી સ્ટાર્ટ થાય. તમે આવી જજો જરાક. બહુ સરસ ચર્ચા છે, તમને ખૂબ આનંદ આવશે. એની અંદર તમે જુઓ,
247 પેજ નંબર છે 592 અને એના પછી ત્યાં એનો ભાવાર્થ પૂરો થાય ને 247 શ્લોકનો ભાવાર્થ પૂરો થાય ત્યાં નીચે કૌંસમાં લખ્યું છે જો હવે પ્રથમ આચાર્ય દેવ વસ્તુ સ્વરૂપના વિચાર દ્વારા પછી લખ્યું છે સ્યાદવાદને સિદ્ધ કરે છે. મળી ગયું ને સ્યાદવાદને. હવે તમને કહું પેજ નંબર છે 592 592 નંબરનું પેજ છે. બરાબર છે ને શાસ્ત્રમાં 592 નંબરનું પેજ છે. 247 નંબરનો શ્લોક એમાં નીચે આવી જજો. એ શ્લોકનો શ્લોકાર્થ ભાવાર્થ પૂરો થાય પછી નીચે એક નાનો કૌંસ કર્યો છે એકદમ નીચે. અને તમારે પેલામાં જોશો ને તમારે આઈપેડમાં તો 623 પેજ છે. 623 623. હા, મળી ગયું હશે લગભગ બધાને. જો ત્યાં લખે છે નીચે 247 પછી હવે પ્રથમ એકદમ નીચેની લીટી છે, એકદમ નીચે સૌથી નીચે. હવે પ્રથમ આચાર્ય દેવ વસ્તુ સ્વરૂપના વિચાર દ્વારા સ્યાદવાદને સિદ્ધ કરે છે. તમને મેં કહ્યું હતું ખબર છે પરિશિષ્ટમાં 2 અધિકાર છે. પહેલો સ્યાદવાદ અધિકાર અને બીજો સાધ્ય સાધક. ભણ્યા હતા ને આપણે સ્યાદવાદ અને સાધ્ય સાધક. અત્યારે આપણે થોડી સ્યાદવાદની ચર્ચા કરીએ છીએ, સ્યાદવાદની. બરાબર. પછી સમય રહેશે તો બીજા પાછળ 3 કલશ આપણે પણ જોવા છે. બરાબર. જો સાંભળજો શું કહે છે અહીંયા. સ્યાદવાદ બહુ સુંદર લાઈનો છે, તમારી નોટમાં લખી દેવાની. પછી અદ્ભુત લાઈનો છે, આમ સરસ લખીજો. સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, એટલે આત્મા તો ખરો પણ બધા. સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અર્હંત સર્વજ્ઞનું એક અસ્ખલિત નિર્બાધ શાસન છે. કેવા શબ્દો લખ્યા છે. જિનેન્દ્ર ભગવાનનું, સર્વજ્ઞ ભગવાનનું અસ્ખલિત એટલે નિર્બાધ, એમાં કોઈ પણ જગ્યાની બાધા આવે નહીં, કોઈ પણ જગ્યાએ એમાં વિરોધ ન આવે. અસ્ખલિત નિર્બાધ શાસન છે. એ આપણે બોલીએ છીએ ને. તમને કેટલું યાદ કરાવું. આદરણીય બાબુજી યુગલજીની સાહેબની પૂજા છે ને, કેવલ રવિ કિરણો સે પૂજા છે કે નહીં? કેવલ રવિ કિરણો સે પૂજા બધાને આવડે છે ને. એમાં સ્યાદવાદ શબ્દ આવે છે કોઈ જગ્યાએ? આવે છે સ્યાદવાદ? હા, ક્યાં આવે છે? તો જયમાલામાં. જયમાલામાં 12 ભાવના આવે. પહેલાં ભવવન મેં જી ભર ગુમચુકા આવે ને 12 ભાવના, ઓકે આવે. પછી દેવનું વર્ણન, પછી શાસ્ત્રનું અને ગુરુનું વર્ણન. ચરણો મેં આયા હું પ્રભુવર શીતલતા મુझको મિલ જાવે. તો એ તો દેવની વાત આવી. દેવનો અધ્યાય પૂરો થયા પછી કોની વાત આવે છે? શાસ્ત્રની. શાસ્ત્રમાં 2 લાઈન છે. શું છે ત્યાં? સ્યાદવાદમયી તેરી વાણી શુભ નય કે ઝરને ઝરતે हैं उस पावन नौका पर लाखों પ્રાણી ભવવારિધિ તીરતે हैं. બોલીએ છે કે નહીં રોજ? હવે તમને એનું ભાવ ભાષણ થવું જોઈએ. શું કહ્યું? સ્યાદવાદમય. હવે સ્યાદવાદ શબ્દ હવે ખ્યાલ આવવો જોઈએ. સ્યાદવાદ કહેતા તરત જ સ્યાદ માને સાપેક્ષ, વાદ માને કથન પદ્ધતિ, સાપેક્ષ કથન પદ્ધતિ. એટલે આપણે હમણાં બોલ્યા પણ ખરા, બનારસી દાસજી કહ્યું ને, આ જે અંદરમાં જેને જગતના જીવને વિરોધ લાગે છે ને, એ વિરોધને મટાડવાવાળું જિનેન્દ્ર ભગવાનનું શાસન છે કે જેમાં સ્યાદવાદ એનું લક્ષણ છે. બરાબર છે કે નહીં? એટલે સ્યાદવાદમયી તેરી વાણી. પછી શું લખ્યું છે સરસ? શુભ નય કે ઝરને ઝરતે हैं. નયની આગળ કયો શબ્દ લખ્યો છે? શુભ નય. શુભ નય એટલે સમ્યક નય. સમ્યક નય. ખ્યાલ આવે છે કે નહીં? પછી એવું શબ્દ બતાવીશું પ્રવચન સારમાં છેલ્લે આવે છે. જેટલા સમ્યક નય છે ને એટલા જ કુનય છે. કુનય એટલે મિથ્યા નય. આગળ આવશે આમાં જ આપણે. જેટલા સમ્યક નય છે ને એટલા જ કુનય છે. કેમ કે સમ્યક નયમાં જેવી સાચી માન્યતા છે એના કરતાં ઊંધું માનવું એ શું થઈ ગયું? કુનય થઈ ગયા.
એ વસ્તુને ખોટી રીતે સાધે છે, સમ્યક નયમાં સાચી રીતે સાધવામાં આવે છે. એટલે શુભ નય લખ્યું છે, અશુભ નય નહીં. શુભ નય કે ઝરને ઝરતે હૈ. પછી ઉસ પાવન નૌકા પર લાખો પ્રાણી ભવ વારિધિ તીરતે હૈ. જુઓ તો ખરા. શુભ નય કે ઝરને ઝરતે હૈ. આ એક ગાથા ને એક કલશ, જેમ નદીના પેલા ઝરણા વહેતા હોય ને, નદીના ઝરણા, પાણીના જેમ ઝરણા વહેતા હોય, એમ આ શાસ્ત્રમાં શું છે? આ બધા ભગવાનની વાણીના ઝરણું છે. આ ઝરણું છે. અને કહે છે કે ઉસ પાવન નૌકા પર લાખો પ્રાણી ભવ વારિધિ તીરતે હૈ. બીજા શબ્દોમાં કહીએ ને તો આ નૌકા છે. જીનવાણી એ શું છે? નૌકા છે. એ નૌકા છે. અને જેમ સમુદ્રની અંદર નદીમાં નૌકામાં બેસીએ તો શું થઈ જાય? આપણે સમુદ્રને પાર કરી જવાય. એમાં જિનેન્દ્ર ભગવાનની શાદવાદ રૂપી નૌકામાં જે જીવો બેસે છે ને, એ ભવ સમુદ્રથી શું થાય છે? પાર ઉતરી જાય છે. આવા અર્થ છે એના. ઉસ પાવન નૌકા પર લાખો પ્રાણી ભવ વારિધિ તીરતે હૈ. ભવ વારિધિ ભવ સમુદ્રને તરી જાય છે. હા, જુઓ એક એકમાંથી કેટલું નીકળે છે. જુઓ, સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અરહંત સર્વજ્ઞનું એક અસ્ખલિત શાસન છે, નિર્બાધ શાસન છે. તે સ્યાદવાદ બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે. સ્યાદવાદમાં શું બતાવે છે? કે જગતમાં જેટલા પદાર્થો છે ને, એ બધા પદાર્થો અનંત ધર્મોને ધારીને રહેલા છે, અનેકાંતાત્મક છે. એ સ્યાદવાદ પ્રેઝન્ટેશન કરે છે. કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત સ્વભાવવાળી છે. સર્વ વસ્તુઓ અનેકાંત સ્વરૂપ છે એમ જે સ્યાદવાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ કહે છે. હવે નીચે સાંભળજો. અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાન માત્રપણે ઉપદેશવામાં આવતા છતાં પણ સ્યાદવાદનો કોપ નથી, કારણ કે જ્ઞાન માત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. હવે સાંભળજો. ત્યાં અનેકાંતનું એવું સ્વરૂપ છે કે, હવે આટલાથી ખાસ, જે વસ્તુ, પછી શું લખ્યું છે? તત છે તે જ અતત છે. પછી જે વસ્તુ એક છે તે જ અનેક છે. પછી જે સત છે તે જ અસત છે. પછી જે નિત્ય છે તે જ અનિત્ય છે. આવ્યું ને? જે નિત્ય છે તે જ શું છે? અનિત્ય. ક્યારે? એ જ સમયમાં. જે વસ્તુ જે સમયે નિત્ય છે એ વસ્તુ એ જ સમયે કેવી છે? અનિત્ય છે. પણ ફરીથી હવે રિપીટ કરું છું. જે વસ્તુ જે સમયે નિત્ય છે તે વસ્તુ તે જ સમયે અનિત્ય છે. પણ જે વસ્તુ જે અપેક્ષાથી નિત્ય છે તે જ અપેક્ષાથી અનિત્ય નથી. સમજાય છે કે નહીં? ફરીથી, જે વસ્તુ જે સમયે નિત્ય છે તે વસ્તુ તે જ સમયે કેવી છે? અનિત્ય છે. એ તો બરાબર છે. પણ જે અપેક્ષાથી નિત્ય છે તે અપેક્ષાથી અનિત્ય નથી, અને જે અપેક્ષાથી અનિત્ય છે તે અપેક્ષાથી નિત્ય નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે કે નહીં? જો એમ હવે લખે છે. જો એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે શું છે? અનેકાંત. પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું, જે નિત્ય અને અનિત્ય, એક અનેક, ભેદ અભેદ, સત અસત, તત અતત, બંને વિરોધી છે કે નહીં? આ બંને વિરોધી શક્તિઓનું એક સાથે પ્રકાશિત થવું એ શું છે? અનેકાંત. અને આવી અનેકાંત વસ્તુને જે બતાવે છે એને શું કહેવામાં આવે છે?
સ્યાદવાદ કહેવામાં આવે છે. સાપેક્ષ કથન પદ્ધતિ દ્વારા એના સ્વરૂપને સમજાવવામાં આવે છે. બરાબર છે ને. એક દ્રષ્ટાંત પણ આપું તમને. દ્રષ્ટાંત તો એક તો આપણે આપીએ જ છીએ, બીજું આપું એટલે ખ્યાલ પણ આવે થોડુંક. જે ગોલ્ડ હોય ને, ગોલ્ડ, સોનું. હવે જો આપણે વિચાર કરીએ, સોનું નિત્ય છે કે અનિત્ય છે? દ્રષ્ટાંત એક બે સમજવું ત્યાં આગળ. તો સોનામાંથી અલગ અલગ આપણે ઘાટ બનાવતા ગયા. બરાબર છે ને. દર વર્ષે સોનામાંથી એ જ ગોલ્ડ હતું એમાંથી બીજું બનાવ્યું, પછી બીજું બનાવ્યું, પછી બીજું બનાવ્યું. તો નિત્ય છે કે અનિત્ય છે? હા, તો એમાં નિત્યપણાનો ધર્મ પણ છે ને અનિત્યપણાનો પણ છે. બરાબર, નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. એને જોવામાં આવે તો સોનાના પોઈન્ટ ઓફ વ્યૂ જોવામાં આવે તો નિત્ય, અને ઘાટની અપેક્ષાએ જોવામાં આવે તો શું કહીશું? અનિત્ય. એ જ વખતે જોઈ શકીએ છીએ ને કે આ તમે ક્યારે બનાવ્યું? તમે તો સારા પૈસા ખર્ચો છો. અરે કે જવા દો ને, એ ક્યાં પૈસા કાઢે એવા છે? આ તો કે મારે પેલું હતું ને એ ભગાવીને એમાંથી આ બનાવ્યું. અથવા તો પેલો જે હાર હતો ને એ હારમાંથી જ પાછી આ બંગડી બનાવી છે. તમે સારું પહેલાં હાર પહેર્યો હતો ને પાછી બંગડી, તમે સારા ખર્ચા કરો. અરે ખર્ચા કંઈ નથી કર્યા. એ હાર ભગાવીને હારની જ આ બંગડી છે. હવે મને જવાબ સોનું તો એનું એ જ છે. સમજાય છે કે નહીં? પણ એનો ઘાટ શું થયો? ચેન્જ થયો. હવે એ કહેવું છે કે એ વસ્તુને જે સમયે નિત્ય છે એ જ સમયે એ કેવી છે? અનિત્ય પણ છે. સમજાય છે કે નહીં? નિત્ય છે એ સમય, કેમ કે બીજા સમયે એનો ઘાટ બદલાય પણ ખરો. એ ક્ષણિક ધર્મ છે એનો ક્ષણિક ધર્મ છે. સમજ? એટલે કે દ્રષ્ટાંત એક દે સમજો. કોઈ કહે 1 વર્ષ સુધી તો એવું ને એવું બંગડી જ દેખાય છે, એવું નહીં. દરેક સમયમાં ચેન્જ થાય છે. બરાબર છે કે નહીં? એટલે આપણે 12 ભાવનામાં ભણે એક સરસ લીટી જયચંદજી સાહેબની. દ્રવ્ય રૂપ કરી સર્વથિર પરજયથી રહે કોણ, દ્રવ્ય દ્રષ્ટિ આપાલકો પરજય નય કરી ગૌણ. ખૂબ છે અંદર ભાવ ભરેલા. દ્રવ્ય રૂપ કરી સર્વથિર, દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો બધા ભગવાન 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 છે, અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો ચેન્જ થયા કરે. મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્ય દ્રષ્ટિ થઈ જાય. ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ ને તો નિગોદમાં હતા, પછી મારીચના જીવ થયા, પછી સિંહ થયા, પછી અરહંત થયા, અને અત્યારે શું થઈ ગયા? સિદ્ધ. એ બધી શું છે? પર્યાય. એ બધી બદલાતી જાય છે. અને અંદરમાં દ્રવ્ય કેવું છે? એનું એ જ નિત્ય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો નિત્ય, અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો શું છે? અનિત્ય. હવે તમારે આત્મકલ્યાણ કરવું હોય ને તો અનિત્ય એવી પર્યાયને જોવાનું બંધ કરો. એ પછી આપણે ચર્ચા કરીશું. પહેલાં આખું બંને સમજે ને. અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢીશું આપણે. અનેકાંતમાંથી શું કાઢીશું? સમ્યક એકાંત. પહેલાં અનેકાંત તો સાચું સમજે કે? પહેલાં બજારમાંથી મગફળી તો લાવો. મગફળી લાવ્યા તો પછી ફોતરા કાઢીને દાણા ખાઈશું. પણ મગફળી જ નહીં લાવો તો દાણા ક્યાંથી ખાશો? મગફળીમાં જ ગડબડ કરશો. તો મગફળી થઈ ગઈ અનેકાંત, અને એમાં હે ઉપાદેય કરો. અનેકાંતમાંથી સમ્યક એકાંત, દાણા ખાવા યોગ્ય છે, ફોતરા કાઢવા યોગ્ય છે. એમ નિત્યાનિત્યાત્મક વસ્તુ એ અનેકાંત સ્વરૂપ વસ્તુ થઈ ગઈ. અનેકાંત. હવે કહે છે આપણા પ્રયોજનની સિદ્ધિ કરવી છે, સમ્ય દર્શનની પ્રાપ્તિ કરવી છે, તો કહે છે કે આ નિત્યાનિત્યાત્મક વસ્તુ અનેકાંત સ્વરૂપ છે ને, એમાંથી પર્યાયને જોવાનું શું કરો? બંધ કરો. ભેદને જોવાનું શું કરો? બંધ કરો. અનેકાકારને જોવાનું બંધ કરો. અને એકાકાર અભેદ નિત્ય એવા ભગવાન આત્માનું અવલંબન લો. એનું નામ સમ્યક એકાંત કહેવાય. શું કહેવાય એને? સમ્યક એકાંત. અને જે પહેલાં વાત કરી એ સર્વથા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ, કે જે બીજા ધર્મને બિલકુલ માનતા જ નથી. એ નિત્ય એટલે નિત્ય, અનિત્ય ધર્મને માનતા જ નથી. અનિત્યને માને છે, નિત્યને બિલકુલ માનતા જ નથી. એ મિથ્યા એકાંત થઈ ગયું. 5 પ્રકારના ગ્રહિત મિથ્યાત્વમાં આવે છે ને. વિપરીત એકાંત વિનય કે, સંશય જ્ઞાન કુનય કે. કુનય શબ્દ આવ્યો. વશ હોય ઘોરય ગકીને, વચતે નહીં જાત કહીને. એટલે ખાસ સમજો, આપણે એની ચર્ચા પણ કરીશું. સર્વથા એકાંત અલગ છે, સમ્યક એકાંત અલગ છે. શું કહ્યું? સર્વથા એકાંત. સર્વથા એકાંત એટલે બીજા ધર્મને માને જ નહીં. જેમ હું પિતા એટલે પિતા જ, પુત્ર ભાઈ માને જ નહીં. એ સર્વથા એકાંત, એ મિથ્યાત્વ થઈ ગયું, ગ્રહિત મિથ્યાત્વ. અને સમ્યક એકાંત. સમ્યક એકાંતમાં શું કર્યું
કે બંને ધર્મને માન્યા પણ પછી શું કર્યું? એકને મુખ્ય કર્યો ને બીજાને શું કર્યો? ગૌણ કર્યો. સમજાય છે કે નહીં? કરીશું આપણે એની ચર્ચા ખૂબ સુંદર. હજુ તો આપણે થોડીક એક બેઝ બનાવી રહ્યા છીએ આપણે, બરાબર? જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई, ये अनंत उपकार है, इसके लिए छिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार.